ગુડ મોર્નિંગ. પૂનમનો ફોન આવ્યો સમાચાર પૂછતી હતી. હા ઓહો હજી કીધું તું મેં મને નહોતું કહેવાનું પછી હું કેવું કહેવા દે તે કે મને લેવા આવો એમ કહેતી. હા મને ખબર છે એ આવતી જ ગમે તે કરી એ હામાં છે હાર સમ માથાનું નહીં વાગે ને કંઈ આમ રેસ થઈ જાય મગજમાં એટલે હેલ્મેટ નીકળી જશે. હેલ્મેટ નીકળી ગયું મોટું સોલાઈ ગયું હેલ્મેટ કેવું થઈ ગયું. હા હેલ્મેટ એ ખાસી સોલાઈ ગયું છે. શું બનાવતા ભાઈ ચા બનાવે. ગુડ મોર્નિંગ. પૂનમનો ફોન હતો ઓખ ખોલવાની ના પાડી ડૉક્ટરે ખબર હા ખુલતા ના બહાર. હવે દાંત મોઢું ધોયું દાંતન કર્યું. પૂનમ જવાની કાદન કે દીદી દિવસ છે કાદન આ લે તો કેવી ઉડી જોઈ પીવડી કે મારા દાદા પાસે જેન છે કે દીદી કાલે કે મારે જવું છે ઘરે કે શું કર જોઈ કેટલું વાર ગાડી કે મારા દાદા પાસે હાલ જઉં છું કે મેં કીધું છે રે બોલાવીએ દાદા આ જી બારે જી બારે નક્કી નહીં સોમવાર વીક કહેતી હતી કે જવાનું નેટ સોરી રાખી યુ સંજય પપ્પાનું થયું જોઈ સંજય ડોક્ટરે કીધું પછી દવાખાને લઈને જવાનું. હા પપ્પાનું પાછું હા ઇન્જેક્શન એ બધું હાલવાનું છે. તો જો પપ્પા કેવા ગયા છે બધું લોહી લોહી થઈ ગયું દવાનું કેન્સર એટલે થોડું પગ વાગ્યું હતું થોડું અહીંયા સોલોણા છે. હા હા તો એ પહોંચીએ દવાખાને હા હા થઈ જશે અને ઘડિયાળ આખી તૂટી જાય એટલે ઘડિયાળ થોડી આવી જઈશ ને તો થોડું બચી જઈશ પેલું હાથમાં. હા મહેમાન આવું છે કોણ તખો ને હા તો કઈ જતા રે આવશે મહેમાન હજી તો ખબર પડશે એમ બધા આવે જશે ખબર કાઢવા આવશે થોડો દવા ગળી હો વિલોક જો આરામ કરો દવા મમ્મી ગળાઈ હવે આ બાજુ જોજો આ બાજુ જોજો આ વોશ ખુલતી જ નહીં બરોબર ના ખુલ્લા હતા ટોકા લીધા બહાર લોહી હજી આવતું લાગે નહીં નહીં તાજામાં હા એક રૂમાલ રૂમાલ છે પપ્પાનો હા હોજે જવાનું છે દવાખાને જવાનું છે હોજે હા ડ્રેસિંગ કરાવવું પડશે પગે એ તો પેલા એટલે તમને હાજુ થઈ જાય ને એટલે કાલે ત્યાં પેલા અહીં જઈએ એટલે આજે જ જઈએ પેલા હાર્ડવેર નહીં ક્રેક થી હોય સામાન્ય જેમ કે તમે આ સાઈડ પડ્યા હતા કે એટલે ઓમ સાઈડ એટલે આજે પગે આવે કે એટલે આ સાઈડ પડ્યા એટલે આ પગે વાગ્યું હોય ખભા વાગ્યું હોય જીગર કુમાર હા ઓમ પડી ને એટલે સેટ સુધી સોલો ને એટલે વય વાગે પગે હોય હા ચાલશે કદાચ મહેમાન આવે છે પપ્પા આરામ કરો કે આરામ કરો છે ફરફર કરો છો ઊંઘી રાખો સોના મના તો ગાઈઝ અહીંયા તો આપણે બનશે ખાવાનું અને અમારે જવાનું છે આજે બાબરીમો અમે જઈએ છીએ બાબરીમો બધા કે હા બધા કે પપ્પાને એક્સિડન્ટ થયું છે તો કેવા જઈશું પણ જવું પડે જો જવું પડે કોણ આવે છે તું આવું છું કે હા હેડ નહીં નાખતા હેડ
હેડ જઈને આવતા રહીએ મહેમાન આવશે પાછો. ચાલો તો આપણે કાચું દૂધ પડીશું તો એ બનાવશે ખાવાનું. અમુક કદાચ દાળ શાક અને કોક મમ્મી કોક અલગ બનાવે છે. હા શું બનાવશ તું આ દૂધનું ખીરું? દાળ ભાત અને આ થોડું ખીર બનાવું. અમે જઈને આવીએ તાણ બાબરીમાં. તો કઈ અમારે જતા આવીએ પપ્પાનો તો અહીંયા બધો મહેમાનો ખબર કાઢવા આવશે એક પછી એક. ને વીયુનો ફોન આવ્યો છે. એનો પણ હા આવ્યો. શું થયું? હા કટ કર નાખી રોતી હતી રોશન વીયુ દાદાને જોઈને. દાદા બતાય વીયુ તો છે વીયુ. આ રહ્યો વીડો. મટી ગયું હો. તને લેવા આવું કાલે. ક્યાં દુઃખ થાય છે દાદા? તને ખબર દુખાયા હા જોયા યા નહીં દુખાતું મટી ગયું. જો જોયું દાદા ચેલું બધું વાગ્યું જો તો કઈ ગુંડુ પટ્ટી આ જોયા હા કાલે આવજો હો. અત્યારે જ કાલે. હા હા જો દાદા તો જોયા હું તને લેવા આવું. રંગે રોટી ના ભાજી. પથ્યું સંજય પથ્યું જો 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 કાનું છે મારું છે. ઓવા ઓવા મારું જ છે કે તાણ હું પહેરી દીધું છે. ના ટીકલા મો પહેરવા લીધી ને ફિટ કરી ટેકલાનું નહીં મારું છે આ. કાઢ એટલે મૂકી મારું તો પેલું હતું ને આ ટીકલા મારું ફિટ કરી દીધું એક વખત પહેરવા લીધી તે. હા એ તારું અલગ હશે આ તો મારું. એ તો બૂટ હશે તને નહીં ખબર તારા બૂટ. હેડ સંજય તો એક કાલે બનાવ શરબત અને અમે જઈએ. હેડ ત્યાં જઈને ખાવાનું જ છે સંજય. હેડ જે રાત્રે મજા નથી હેડ હટલાને જવાનું છે આપણો. થોડો સામાન કોક પાર્વતી કે લાવવાનું. બાટાનો બાધાનો નહીં લે. કઈ બાધા વળી નવી મોની ખૂબ. બાટા રાખી હતી કોક આપણા ઘરમાં બાટા વધારે પીધી. તો કઈ આપણે જવું છે. ચલો ફટાફટ નીકળીએ. એટલા તો કઈ 11 વાગ્યા છે અને આપણે જવાનું છે બાબરીમાં કારણ કે જવું તો પડશે આમંત્રણ સાથે હાજરી નજીક જ જવાનું છે બાપસર જોડે મોર તો એ જતો જઈને આવીએ પછી આપણે થોડી ખરીદી કરવા જવાનું હો અટલાણો કરિયાણો ને એવું બધું થોડું નાની વસ્તુ લાવવાની નાની ઓટો મારતા આવશે. ચલો ગાઈસ તો નીકળી તો ગાઈ જો આપણે તો તરોઈનું ડેવલપમેન્ટ થાય છે બરાબરનું પૂરજોશમાં. બ્રિજ બનાવશે બ્રિજ બનાવશે તો અહીંયા આપણે જો ગાઈસ નાવા જઈએ છે ને આર્ય નદી જાય આપણે જો અહીંયા પાણી નહીં ચાલુ બધા પૂછપૂછ કરતો હતો કે સંજયભાઈ લોકેશન બતાવો નાવા જતા પણ આ રે પાણી હે બાયપાસ કાઢ્યું છે પેલી બાદ થઈને એ બાદ થઈને એ બાજુ ધીમું ધીમું જાય એટલે આ તો ખાલી રેલો જ જાય આ તો હું ભરી રાખીશ કોઈ બ્રિજે બનાવી દીધો રોડે બનાવી દીધો જો અરે ખાઈ ના જાય ના ખા તો બ્લોક પેલા માર્યા હોય. તો ગાઈસ અહીંયા આવ્યા છે આપણો મોર ગોમમાં આ બાદ છે જમણવાર નહીં. તો ગાઈસ અહીંયા જમણવાર ચાલુ છે. તો ગાઈસ અહીંયા તો જો નજીક જ ભોખરા છે એકદમ અડીને અડીને. આમ આપણે અહીંથી નીકળીએ કારણ કે આપણે ઘેર આવ્યા છે મહેમાન. હટલાણા જવાનું છે હો. હા હટલાણા જઈને પછી આપણે જઈએ કે સીધા એટલે અમે નીકળીએ ચોલ્લો કરી દેતું. હેડો જઈએ
ચાલો ચાલો કીધું બધાને ચાલો. ચલો ગેસ તો આપણે નીકળીએ. ચલો એટલે હવે બહુ ગરમી હો એટલે આપણે ઈડરમાં આવી જાય કે બધું પોખરા હોય ને એટલે તપ્યા હોય કે સરપ્લસ ને માર્કેટનું મહેમાન બધું આવે છે અત્યારે ચાલુ જ છે મહેમાન ચાલુ છે એટલે ઠંડુ ને બધું લાવવાનું મસાલા ને બધું લાવવાનું ખાવાનું એ જે મહેમાન આવે એમને હાચવા પડે ખાવાનું બધું પોપડી છે ને એટલે આવશે થોડા ખબર બધું લેતો એ સામાન ફટાફટ મહેમાન કરી આવી જશે. બ્રિજ ઊંચો બનાવી નાખે આટલે ખેંચી લીધો ને ઉપરના ઉપર નહીં સીધી સીધી તો કઈ સટલાસના આવી જશે ખરીદી કરવાની છે કારણ કે મહેમાન બધા ચાલુ રહેશે બધું લખાવી છે ભાઈ લેતા જઈએ વૈકન જ અંદર નહીં જવું છે હા અહીંયા પાછા દોડી જઈએ અંદર શું કરવા જવું પડે થયું. તો ગાઈઝ દિવ્યાંશ ને ગુડ્ડુની આવ્યા છે એ મોલમાં ખરીદી કરવા માટે પણ ખાલે જોઈને જ મન વાળશે કારણ કે અમારે લેવાનું તો છે નહીં ખાલે કોણ લેવાનું છે તે દિવ્યાંશને કોણ ભાવે છે અને ગુડ્ડુ હા હા એવી તો ટ્રેન છે આપણો હો 8 6 તો ક્યાં તો બોલ બેટ લાયા છે તારા મોમો લાયા છે હા લેવું છે આવું આ લેવું છે નહીં લેવું સારું તો કે તે દિવસ તો બોલ બેટ કરતો આજે કીધું જ ના પાડે છે એવું કશું નહીં આ તમારા કોમનું જ નહીં આ બધું તમારા કોમનું છે ને તમારા આઈસ્ક્રીમ છે તમારા કોમની તાવ આવે છે આઈસ્ક્રીમથી હા જબરું છે આ તો તાવ આવી ગયો તારી આઈસ્ક્રીમ ખાવાથી દેવેશ કીધું તને તો આઈસ્ક્રીમ લઈ આલું કોઈ અડતો કે આઈસ્ક્રીમથી તાવ આવે છે મારે તો આઈસ્ક્રીમ નહીં ખાવી બીમાર પડું છું હા જો હું ભૂલી ગયો હારથી યાદ આવી ગયું એક 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 મીતાન તો કોઈ નહીં લેવું મીતાન તો કશું ગમતું જ નહીં હો આપણે મીતાન તો એવું ગમતું જ નહીં આવું બધું હેડો એ હેડો દિવ્યા શું કહેશો મિથલા માટે લઈ લો કોણ બાકી એટલો કશું નહીં રમતો બસ દાડો બેટનું કીધું તો કે નહીં લેવું હેડો તારે કહું ખાવું છે આ બાજ એ વાત નહીં એક તો શું કરવાનું એવું તને મેં શું કીધું તું યાદ છે કે ખાવું હોય મળશે ખાવાનું તો ગાઈસ ફટાફટ બિલ બનાવી દઈએ આપણે ચલો 2 પેકેટ લીધો ખોડનું મૂકી દીધો સારું કામ એના થોડી વાર માટે જ હોય છે લાવી દીધો હો લઈ આલું અમને એસપી માટે કોક લેવું હતું આ 2 બોમ્બ લઈને આવ્યા મને તો યાદ નહીં હોયથી કોક લઈ લે કાળી જુબાન છે હું જેટલી વાર પેલી વખત ખબર આપણે કરણજીનું નામ ખરાબ લીધું અને આ વખત પપ્પાનું લે દિવ્યાંશનો પૈસા આલે છે પેલો તો ગાઈઝ આપણે આવી જાય ઘેર થોડો સામાન્ય લેતા આવ્યા હવે કરિયાણું કાઢી દે અને આ બધું શું રીતે ફાવશે એક હું લેતો હતો ને તું લેતા હા કોણ લેશે આ બેઠેલી સેટ મેં લીધી તું લેતા લઈ હું લઈ લઉં ઓરા વાંખવાનું જો બધું લઈ ગયો તો ગાઈઝ આવી જાય ઘેર કરિયાણું બરિયાણું લઈ તો જો મહેમાનો ખાધું બધા કિરણને આયા કિરા તો ગાઈઝ કિરણ સંતુભાઈ ને આયા છે તરફો છે એમ શું જો તાણ પપ્પા તો આરામ કરું છે તારે આરામ કરવાનું કીધું ડોક્ટરને તે પંખો 1 પોઈન્ટ વધારે છે કદી પડ્યા નહીં બોય કદી પડ્યા નહીં આ પહેલી વખત આ બનાવ તો ગાઈઝ અમારે તો આપણો બધો ખાવાનું ખાઈ લીધું પણ ખાવાનું અને આપણો મહેમાન આવ્યા છે તેમને ખાવાનું પાડવાથી કાઢે છે એટલે આ ટાયર છે લઈને આવ્યું બસ હવે તમારે નાની પારી ના પડે
તો મસાલો કા ખો છો ગીતો જ કાઢું ને હવે. એક ખાધો પણ ટોકા ખેંચાશી હા ભાઈ સબસ્ક્રાઈબર અમને શું કી ખબર તમારા પપ્પાને છે એકલા પણ એ એકલા નહીં મોકલતા એ કોઈની વાત જ નહીં માનતા આ મસાલા ના પાડી તો મસાલો ખાધો હવે અહીંયા વચ્ચે આમ કરે એટલે આખું આમ ખેંચાય નહીં ટોકા હરકા ફીટે ના થઈ ના નથી પાડી તો મસાલો ખાવાની મોઢું એવું ને એવું ખરાબ થઈ જાય પછી છોકરો વાત માનતા નહીં પછી બધા કે એકલા હુકલા મોકલી દેવા પર એકલા જતા રહેતા એમની રીતે પૂછ્યા વગર અલે મીઠલું ચાજો મીઠલું ઓકે પાણી ચાલુ કરો ના ઉપર છે આ તો ચૂસ હો બનાવી શિલ્પા જેમ આ તાણ શું છે ચા બનાવી કીધી બધો ઊંઘી ગયો તો અમે જાગ્યો છું હા તાણ સંજય શું ખાય છે તાણા આ તો પેલું હતું તે ઓછું પણ ચો લાગો એ તો એવી સ્ટાઇલ છે બોલી હા એટલે એ તો એવી સ્ટાઇલ જ છે એવી ગૂંથવાળી સ્ટાઇલ જ આવે નહીં જો આ જો એટલે આ ભાઈ બાલની સ્ટાઇલ કઈ જગ્યાએ તો ચા મૂકી છે હોજ પડી છે આમાં ચા પીવું છે ગુડ્ડુ તાર રીલ્સ બનાવીને હેડ ધાબા ઉપર અત્યારે જવાનું છે અત્યારે કીધું ઇન્જેક્શન લેવાનું છે એક નહીં 4 લઈ લ્યો ઇન્જેક્શન ચાલ લેવાનું 4 લેવાનો હા એટલે 2 દાડા ભેરા લઈને 4 દુ 8 લઈ લ્યો એટલે ઘડી ઘડી તમારે ઇન્જેક્શન લેવા ના પડે અને પટ્ટા શું ઉપરી ઉપર પોત બોધાય એટલે પોત દાડા જવું ના પડે અનુભવ નહીં પણ એટલી ખબર પડે કે તમારે ઘડી ઘડી ઘરથી બહાર ના નીકળવું હોય તો તમને ખબર છે આપણી મોટી ગાડી આલી છે છોકરોએ એ ડીઝલમાં બચાવવા માટે બાઇક લઈને દોડ્યા બસ એ મળે છે એ તો મારે પેટ્રોલ વેની હેડવાનું એ તો છોકરા પાસે વોશ કરાવીને ટોકું બદલાઈ દે હા વારે કીધું સંજય નીકળે પણ તમને એવું કંટાળ લાગતો મારા ડ્રાઈવરને રાખો કે હંગાત એટલે હું ડ્રાઈવર એટલે ગાડી જ ભાગી નાખો આખી ના હા નહીં સંતોભાઈ ગાડી ના ભાગી નાખો સોમામાં ગાડી દીધી તે તાણ ચોમાં હોય તાણ તો રોડ નતો તાણ સાફ કરી નાખેલું ચોકના બાદ આવસ એને એવું કા ભાઈ આવે છે ચોથી આ તો જાફરાળી બેસ છે જાફરાબાદીની જાફરો ગયો છે મોટો મોટો આ ચોથી પડ્યું મમ્મી હા ગરમીનું મરી ગયું છે પપ્પાને દવાખાને કેટલા વાગે જવાનું સંજ્યા હમણાં જઈએ થોડી વાર રહી હા એના મોડા જ જઈએ થોડી વાર રહી ટોલી ઓ ટોલી ટકોરી જીમો ડબોડી મારે ના આવું છે પણ થોડી કસરત કરીને તો કાંઈ જઈએ તો લુગડો બુગડો વળાઈશું બધો ઢગલો થયો છું તે દવાખાને જતા આવીએ હા હા કાલે ચેક જ કરાવવાનું ઇન્જેક્શન આવવાનું છે તાણ આવો પડી ગયો શું કરવાનું પોપટ પડ્યો પેલા વચમાં ઉભા હતા હું સાઈડમાં તો એ જ બધો ખબર કાઢવા ચાલુ જ સાથ મરદ તો ફાડી ગયું શું બનાવી શિલ્પા ખાવાનું શું બનાવ્યું હેડો પપ્પા જઈને આવીએ તો તાન બે હોમ આવીએ પગે પપ્પા દુખાયા એમઆરઆઈ કર મમ્મી બતા જવાનું છે ને હા આ થોડા શુક્રવારે હા તો તાણું બતાવી દઈએ એમઆરઆઈ કરી દઈએ આખા શરીરનો નહીં તમારા હાથનું છે એ બધું ડૉક્ટર જે બતાવી તમને કે હાથે દુખાય છે એ પછી આ તમને હૃદયમાં દુખાતું ડાબી સાઈડ એ ડૉક્ટર બતાવી દે કાલે જ દુખાણ તો મટી જશે કોક એમ કહેતો હતો કે તમારા ઘરે હે ને કોક જોવરાવો પુવા જોડે સાચી વાત છે હા ગાઈસ કાજલને કાલ રાતે હે ને આખી રાત કે મને હે ને હાફ સપનામાં આવે ને તેમ કે મારે કોરી માખર ભમતો હતો કોરી માખર ફરતો હતો ઊંઘવાની દીધી કાજલ એટલે એમ કે એવું હોય કરણજી આયેલા જ નતા કહેતા મારા ઉપર બેસી હા કરણ કુમાર આવેલા ને ત્યારે એમ કહેતા હતા મારા સાથી પપ્પા બેસી ધાબા ઉપર રાકેશજી બાજુમાં ઉઠાવ્યો તો રાકેશજી ઉઠ્યું જ નહીં એમ કહેતા હતા એટલે એવું હોય શકે એમ
એવું કોઈ ના હોય વેમ હોય પણ તો એ આપણે ચલો ફોટો વેમની વાત તો બરોબર હવન પણ કરાયા એને છે આપણે. હવન કરે ને એક વાર જાપ કરી દેવાની કરાયા છો પણ તે દિવસે આપણો એક્સિડન્ટ થયું ને કરણકુમાર તે દિવસે રંજીત કે એક વિલોક કરણકુમાર કાલે એક્સિડન્ટ થયું પપ્પાનું ત્યારે પપ્પા કરતો હતો આખો દિવસ અને મમ્મીને જ્યારે પગ ભાગ્યો ને એ દિવસમાં નસ ભાગી હતી અને પપ્પાનું એક્સિડન્ટ થયું ત્યારે મારી નસ ભાગી હતી અમુક આત્માઓ તો ખબર નહીં પણ અમુક નહીં કહેતા બિહાડો પર એમ એ તો બિહારેલો જ છે જેને બિહારેલો તો ગઈ દવાખાના આવી ગયા તો એ દુકાન ડ્રેસિંગ કરાવી દઈએ વોક ચેવી થઈ જાય જોઈ હા વોક તો જોઈ એકદમ ચેવી થઈ જાય અંદરથી આમ લાલ ચોળ હા એટલે કદાચ માર વાગી ના લીધો ચલો ગાઈસ તો જે આપણે પપ્પાને બતાવી દીધું ડ્રેસિંગ કરાવવાનું તો કરાવી દીધું હવે કીધું 15 કીધું આપવાનું પરમ દિવસ હા તો બતાવવા આવી જશે તો ગાઈસ આવી જાય ક્યાં અલે ફાઇટિંગ ચાલુ છે શું આવી આવે છે હા કેટલા કાઢો પણ ના ઉજલે એ હેડ આપણે પહેલા રમાડવા છે આપણે તો રોજ રમાડવા લે બોડી બસ માર જોડે આવી ગયો મને ના આવું છે કેળો છો પોણી વીનો ફોન આવ્યો વિડીયો કોલ કર વીન સૌથી વધારે ટેન્શન આવે કાલની રો કરે મટી ગયું વ્યૂ જો મટી ગયો ને ખબર કાઢો આય શું કરશું એ ઈવડે કાલ રોતી હતી આ તો પાટો બાટો છોડી નાખ્યો કમ્પ્લીટ થઈ ગયું આઈ બધું વેચાઈ ગયું રોજ શું કરવા મટી ગયું છે અરે દાદા તો વાગ્યું છે મટી ગયું છે નહીં વ્યૂ હા મટી ગયું પેલું રૂ જેવું છે એ તાપ રોકવા માટે તો હે ને અંદર એસીમાં રોક્યો એટલે હે ને 2 દિવસ એટલે બહાર હે ને આ પંખો ચાલ કરો એ વાયરે રહે ને કઈ એસી ના વાયરે સારું એટલે પેલું હે ને ફૂકાઈ જાય બધું પાણી ચૂકી લે હું જતા રહ્યા તાણ જવાય અડધી રાતે રાતનો વિગડ્યો પણ એ જતા રહી ચાલો હોટલ આમ પોણી સારું થયું હો રાતે ભરી મૂકું છું બાટલા જ નહીં હોતા ઇલાજ હોય આપણે કેટલી વખત દિવસમાં બાટલા ભરાય નહીં કાજલબેન હા તે સારું કે પણ ચાલુ જાવું હોય હેડવાનું કરું છું તখন હેડ એમ આ બધા ના પાડું છું રાતે ના જવાય કારણ કેટલા વાગે એટલે રહીને જવો તો શાંતિ સવારે હું જવું તો એ તો કોણ શાંતુભાઈ ને તો કિરણભાઈ મોમાં ના લઈ મોમાં ના લાતા હશી નાલવા તમારે સાસુનું બીજું કઈ નહીં ખાલી બોલ કાના તારા તારા હાલવા પડું તું જ પાડ્યા હા હા જો એ સતા રે થઈ લીધું ખાલી ગુડલન લેતા આવજો હારો એટલા તો લાવી